ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ। પરિણામ આપણે સૌએ જોયું કે શહેરી વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ ભગવો લહેરાવ્યો, પરંતુ આદિવાસી વિસ્તારની અંદર આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ચૈતર વસાવા છે તેમણે મહેનત કરી અને આદિવાસી વિસ્તારની અંદર જે આમ આદમી પાર્ટી છે જે સારું એવું પરિણામ લાવી શકી। પણ સવાલ એ થઈ રહ્યો છે કે ગુજરાતની અંદર માત્ર શું 3 પાર્ટી છે, ભાજપ, કોંગ્રેસ કે આપ? તો એવું નથી। આદિવાસી વિસ્તાર માટે ભારતીય આદિવાસી પાર્ટી પણ એટલી જ મહેનત કરે છે, કારણ કે આદિવાસી વિસ્તારમાં ઘણા બધા પ્રશ્નો એવા છે કે જેમનું સમાધાન નથી આવતું। માત્ર આદિવાસી વિસ્તારના લોકો માટે જે પાર્ટી બની હતી, પરંતુ હવે એમાં પણ ક્યાંક ખેંચતાણ ઊભી થઈ છે। આજ ભારતીય આદિવાસી પાર્ટીમાં છે છોટુ વસાવા અને તેમનો પરિવાર, પણ હવે આ તમામ બાબતે એક સમાચાર એ સામે આવ્યા છે કે હવે ક્યાંક રાજીનામા પડવાથી લઈ અને ક્યાંક રાજીનામું આપવા સુધીની વાત સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર હવે વર્ષ 2027ની ચૂંટણી આવે છે, એટલે સ્વાભાવિક છે કે તમામ પક્ષ જો અત્યારથી તૈયારી શરૂ કરી દે તો પછી 2027માં એમને મહેનત ઓછી કરવી પડે। ભારતીય જનતા પાર્ટી તો છેલ્લી ઘડી દાવ રમી લે છે અને પછી ક્યાંક પરિણામ પણ આપણે સૌ જોતા હોઈએ છીએ। પણ હવે આદિવાસી વિસ્તારની અંદર આપણે જોયું કે જે રીતે ચૈતર વસાવાએ મહેનત કરી, પરિણામ પણ ખૂબ સારું આવ્યું। તાલુકા પંચાયત, નર્મદા, આખી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ જીતી। એટલે સવાલ એ થયો કે આમ આદમી પાર્ટી લડે છે, પરિણામ પણ એમને મળ્યું, પરંતુ જે વર્ષોથી આદિવાસી વિસ્તાર માટે જે પાર્ટી બનેલી છે કે જ્યાં પ્રશ્ન સંભળાય છે, જેમના માટે જ્યારે આદિવાસી વિસ્તારની અંદર જે પાર્ટી બની હતી કે બાપ પાર્ટી, ભારતીય આદિવાસી પાર્ટી, જે અલગ અલગ પ્રશ્નો બાબતે લડતી હતી, પણ એમનું 2027ની અંદર કેવું પરિણામ આવશે તેમને લઈને હવે તૈયારી જે ભારતીય જનતા પાર્ટી પોતે તો તૈયારી કરી રહી છે, આપ પણ તૈયારી કરી રહી છે, કોંગ્રેસ પણ છે અને ભારતીય આદિવાસી પાર્ટી પણ તૈયાર કરી રહ્યું છે। પણ સવાલ એ છે કે જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ જોયા, પરંતુ બાપ પાર્ટીની અંદર ક્યાંક એવી વાત સામે આવી કે ચૂંટણી સમયે ટિકિટ બાબતે ગેરરીતિ પણ ક્યાંક થઈ, કોઈકને જેમને ટિકિટ જોતી હતી એમને આપવામાં ન આવી। એટલે સ્વાભાવિક છે કે જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરિણામ નબળું આવ્યું હોય, જો તૈયારી અત્યારથી શરૂ કરે 27 માટે તો મેળ પડે। હવે આ તમામ બાબતે એક વાત એ સામે આવી કે જે ભારતીય આદિવાસી પાર્ટી છે તેમના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે મોહનલાલ રોત, તેમણે એક પત્ર લખ્યો અને તમામ જેટલા પણ પદાધિકારીઓ છે એમને છૂટા કરી દીધા। निरंतर आपसी खींचतान और संगठन की व्यवस्था को असहयोग देखते हुए दक्षिणी गुजरात के सभी पदाधिकारियों को पद मुक्त किया जाता है। आगे से संगठन से जुड़ने के लिए सामाजिक व्यवस्था का पालन करना प्राथमिक शर्त होगी। मोहनलाल रोते आ आखू જે પત્ર છે એ દક્ષિણ ગુજરાતના બાપ પાર્ટીના તમામ પદાધિકારીઓને કહી દીધું છે કે તમે તમારા પદ ઉપરથી હવે છૂટા છો। હવે આજ ભારતીય આદિવાસી પાર્ટીમાં છોટુ વસાવા અને તેમનો પરિવાર એટલે કે દિલીપ વસાવા આ આખી પાર્ટીને જોઈ રહ્યા છે। દક્ષિણ ગુજરાતનો તમામ કાર્યભાર છે એ જે દિલીપ વસાવા છે સંભાળી રહ્યા છે। છોટુ વસાવા માત્ર આખી પાર્ટીમાં માર્ગદર્શક તરીકે છે, એટલે કે એમની પાસે પૂછવામાં આવે કે આપણે આપણી પાર્ટી માટે, આપણા વિસ્તાર માટે શું કરી શકીએ। દિલીપ વસાવા બધું સંભાળે છે। હવે આમાં લખ્યું છે કે તમામ પદાધિકારીઓને છૂટા કરવામાં આવે છે, તો એનો મતલબ એ પણ છે કે પાર્ટીની અંદર છોટુ વસાવા ભલે માર્ગદર્શક તરીકે હોય, પરંતુ એમના દીકરા જે દિલીપ વસાવા છે તો શું એમને પણ રાજીનામું આપવું પડશે? એમને પણ ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છૂટા કરી દેવામાં આવશે? પરંતુ વાત એવી સામે આવી છે કે દિલીપ વસાવા સિવાય તમામ જેટલા પણ પદાધિકારીઓ છે એ છૂટા કરી દેવામાં આવ્યા છે। દિલીપ વસાવા હજુ પણ પાર્ટીમાં છે, નવું સંગઠન બનશે એમાં પણ દિલીપ વસાવા હોઈ શકે છે। હવે સવાલ એ છે કે જો તમામ પદાધિકારી હોય તો પછી દિલીપ વસાવાને કેમ રાખવામાં આવ્યા? દિલીપ વસાવા માટે કોઈ નવી રણનીતિ ઘડાઈ રહી છે? ખેર, હવે ચર્ચા એ પણ કરવી છે કે જો 2027 લડવું હોય બાપ પાર્ટીને, તો પછી એમને જે રીતે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા વધી રહી છે, ક્યાંક એમની સાથે એમને ચાલવું જોઈએ, તો પછી આદિવાસી વિસ્તાર માટે જે આખી પાર્ટી બની એ ક્યાંક કામની છે। અને કા પછી જો ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે એ પછી કોઈ પણ પક્ષ હોય, ભલે કોઈ પણ સમાજ માટે કેમ પક્ષ લડતો ન હોય, એમને ક્યાંક ખૂંચતી જ હોય, જે જીતે એ સૌને ખટકે। એટલે ચૈતર વસાવા આમ પણ ખટકતા હોય, જો એમને લડવું હોય તો પછી કા બાપ પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી સાથે મળવું પડે, ક્યાંક બીજું તારણ એ પણ હોઈ શકે। જો આવું ન થાય તો પછી ચૈતર વસાવા જે રીતે આગળ વધી રહ્યા છે, ક્યાંક ચૈતર વસાવાને પણ બાપ પાર્ટીમાં લેવામાં આવે એ હજુ દૂરની વાત છે। 2027 હજુ નજીકમાં ભલે હોય, પરંતુ અત્યારે ચૈતર વસાવા તો જેલમાં છે। હવે શું રણનીતિ હોઈ શકે છે એ તો આવનાર સમય જ બતાવશે। પરંતુ જ્યારે જે આ રાષ્ટ્રીય અધ્યક્ષ છે મોહનલાલ રોત,
એમની સાથે જ્યારે અમારા એડિટર ગોપી ગાંગરે વાતચીત કરી આ તમામ બાબતે કે કેમ આ તમામ લોકોને છૂટા કરી દેવામાં આવ્યા છે તે બાબતે મોહનલાલ રોત શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। मोहन भाई, ये आपने दिलीप वसावा और छोटू भाई वसावा ये दोनों को अभी क्या सस्पेंड कर दिया है? नहीं, छोटू भाई वसावा तो हमारी पार्टी में वो मार्गदर्शक टीम में है, वो उनको सस्पेंड करने का कोई औचित्य ही नहीं है। और दिलीप वसावा जो पार्टी जब लॉन्च किया गया उस टाइम इनको पद दिया गया था, तो इनको अभी कोई यथावत रहेंगे। बाकी के जो सदस्य पद में बनाए गए हैं वो कुछ आपसी खींचातान हो रही थी, इस वजह से हमने इनको सस्पेंड किया। तो जितने भी सदस्य थे, क्या दिलीप वसावा को छोड़कर ये सारी चीजें की गई है? यानी दिलीप वसावा बने रहेंगे अपने पद पे? दिलीप वसावा बने रहेंगे अभी। और ये चुनाव जो आ रहे हैं, गुजरात के चुनाव 2027, तो क्या उसमें आप लोग अपना एक नया पार्टी लेके आने का सोच रहे हैं? क्या प्लानिंग है आप लोगों का? नहीं, पार्टी तो गुजरात में बिल्कुल चुनाव लड़ेगी, इसमें प्रदेश अध्यक्ष और सारी टीम है। मात्र दक्षिण गुजरात के जो कुछ जो सदस्य हैं उसमें खींचातान की वजह से हम लोगों ने इसको निरस्त किया है। क्या खींचातानी क्या थी? संगठन की कुछ मामले मैच नहीं हो पा रहे थे। जैसे अभी पंचायती राज चुनाव अभी गया, मतलब आपके स्थानीय चुनाव जो जिसको बोलते हैं गुजरात में, उसमें जैसे दक्षिण गुजरात में छोटू भाई और इनके जो इलाका है वहाँ पे हम लोगों ने मैंडेट सीधे ही प्रोवाइड कराए थे। ये हमारे जो संगठन के लोग वहाँ पे चुनाव लड़ाना नहीं चाहते थे, तो इसलिए हम लोगों हमारा थोड़ा सा खींचातान अनबन हुआ था। हाँ, इसलिए ये संगठन से इनको बर्खास्त किया हम लोगों। लेकिन आपको क्या लग रहा है कि संगठन से बर्खास्त करने के बाद नया संगठन कितना जल्दी बन पाएगा आप लोगों का? बिल्कुल वहाँ बन जाएगा, कोई दिक्कत नहीं है वहाँ। और दिलीप वसावा नए संगठन में होंगे? बिल्कुल होंगे। बिल्कुल। हमारे साथ बात करने के लिए आपका शुक्रिया। जी धन्यवाद। હવે દક્ષિણ ગુજરાતની અંદર બાપ પાર્ટીનું સંગઠન આવનાર સમયમાં કેવું રહેશે, કેટલું મજબૂત થશે એ તો હવે આવનાર સમય જ બતાવશે। અને આ જ નવા સંગઠનમાં એ જોવાનું છે કે જે ભૂતકાળનું પુનરાવર્તન ન થાય, નવા આવેલા તમામ પદાધિકારીઓ કામ કરે, જે રીતે એમને પરિણામ જોઈએ છે તમામ પરિણામ આપી શકે। જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બાપ પાર્ટીને નથી મળ્યું એ કદાચ નવું સંગઠન જે 2027માં એમને અપાવી શકે તેવી પણ આશા અત્યારે ક્યાંક દેખાઈ રહી છે। હવે તો આવનાર સમય બતાવશે કે નવા સંગઠનમાં કોણ હશે અને કોણ આખી પાર્ટીને ગુજરાતની અંદર લીડ કરશે। અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।